હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ પોડકાસ્ટ સિરીઝ ઓફ દિલથી ગુજરાતી. આજે આપણી જોડે છે એક એવા ગુજરાતી, એક એવા કોર ગુજરાતી જે વર્ષો વર્ષથી અમદાવાદમાં લાઠી બજારનું દિલ થઈને બેઠેલા છે, જેની જોડે તમે જાઓ એટલે તમને જ્ઞાનનો ભંડાર મળવાનો છે. અમદાવાદના 50% ઘર મને એવું લાગે છે ફક્ત એમના પ્લાયવુડથી બને છે. સો હિયર વી આર વિથ મિસ્ટર જયમીન ઠક્કર ફ્રોમ હીર પ્લાયવુડ. કેમ છો? હાય, કેમ છો હું તમને જયમીનભાઈ હીર પ્લાયવુડ કહું, જયમીનભાઈ TNZ એસોસિએટ કહું, જયમીનભાઈ મોટિવેશનલ સ્પીકર કહું, શું કહું? મહેકભાઈ, તમે જે બી કહો એ તમારા જે બી વર્ડ્સ છે એ બધા જ આમ તો સાચા છે અને તમે બધું જ કહી શકો અને આ બધી જ રીતે અમે લોકો ઓળખાઈએ છીએ માર્કેટમાં. ટ્રુ. હું મારી ઓડિયન્સને પહેલાં કહું થોડું તમારા વિશે. એ TNZ એસોસિએટ્સ એક બહુ જ ફેમસ બ્રાન્ડ છે. વર્ષોથી અમદાવાદમાં લાઠી બજારમાં એમનો સ્ટોર છે અને બહુ જ બધા આર્કિટેક્ટ્સ, ખૂબ સારા ઇન્ટિરિયર ડિઝાઇનરને એ કન્સલ્ટ પણ કરે છે, એમને માલ સપ્લાય પણ કરે છે. પ્લાયવુડ હોય, લેમિનેટ્સ હોય, અધર પ્રોડક્ટ્સ જે ફર્નિચરમાં યુઝ થતી હોય, એ બધી વસ્તુનું એમનો સ્ટોર છે. આ એક બહુ ટ્રેડિશનલ બિઝનેસ છે. સો એમાં ઇનોવેશનના ચાન્સીસ મને નથી લાગતું એટલા બધા હોય. બટ તમે કેવી રીતે એટલા બધા ઇનોવેશન પ્લાન કરે? આમાં એવું છે કે આ ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો આમ જોવા જઈએ તો આઈ એમ ઇન્ટુ થર્ડ જનરેશન. 60 યર્સ ઓલ્ડ અમારી કંપની છે. આ ઇનોવેશનનો એક જોવા જઈએ તો આ ઇન્ડસ્ટ્રીમાં તમારી વાત એક એ પણ સાચી છે કે ઇનોવેશન એવું એસ જ નથી. પ્લાયવુડ તો પ્લાયવુડ કાયમથી એ રીતે જ ઓળખાય છે, પણ અમે લોકો કંઈક નવું અત્યારે કરી રહ્યા છે, કંઈક નવું આપી રહ્યા છે માર્કેટમાં. પ્લાયવુડમાં રિવોલ્યુશન્સ લાવવાનો અમે લોકો પ્લાન કરી રહ્યા છે. પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં રિવોલ્યુશન્સ લાવવાનો પ્લાન કરી રહ્યા છે. કંઈક નવી વસ્તુ અમે માર્કેટમાં અપડેટ રેગ્યુલર કરી રહ્યા છીએ. સુપર. સો હીર બ્રાન્ડની પાછળની શું સ્ટોરી છે? બાય હીર? યસ મહેક, હીર એ મારી ડોટરના નામથી અમે લોકોએ હીર પ્લાયવુડનું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. 2015માં હીર પ્લાયવુડ અમે લોકો રજિસ્ટર્ડ બ્રાન્ડ તરીકે માર્કેટમાં મૂકી. હીરનો બીજો મિનિંગ થાય છે કે વેલ્થ. જ્યારે કોઈ પણ જગ્યાએ વેલ્થ તમને વર્ડ સાંભળી શકો, વેલ્થ, તો વેલ્થ ઇઝ ઇક્વલ ટુ હીર. અને માર્કેટમાં હીર પ્લાયવુડ આજે કંઈક અલગ વેમાં કામ કરી રહ્યું છે. તમારી વાત 100% સાચી. કારણ કે માર્કેટમાં ઇન્ડસ્ટ્રીમાં, પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં કદાચ કોઈએ આવું રિવોલ્યુશન્સ નથી લાવ્યા. પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં અમે લોકો રેગ્યુલર કંઈક ને કંઈક નવું કરી રહ્યા છે. ઓર્ગેનાઇઝડ વેમાં પ્લાયવુડ અમે લોકો માર્કેટમાં લોન્ચ કર્યું. ઓર્ગેનાઇઝડ વેમાં અમે લોકો પ્રોડક્શન્સ કરીએ છીએ અને ઓર્ગેનાઇઝડ વેમાં અમે લોકો એને સેલ્સ કરીએ છીએ. ઓર્ગેનાઇઝડ વેથી માર્કેટમાં અમે લોકો એક અલગ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ પ્લાયવુડને. સુપર. સો તમે એવું કહેવા માંગો છો કે જે બધી મોટી MNC બ્રાન્ડ્સ છે એને હવે આપણી એક અમદાવાદની લોકલ બ્રાન્ડ જે સુપર ગ્રોથ ઉપર જે ટક્કર આપશે, એમ ને? યસ, ડેફિનેટલી મહેક. અમે લોકો અત્યારે બહુ ઇનોવેટિવલી માર્કેટમાં આવી રહ્યા છે. બહુ ઇનોવેટિવલી અમે પ્રોડક્શન્સ કરી રહ્યા છે પ્લાયવુડનું. ક્વોલિટી બાબતે અમે બહુ જ કોન્શિયસ છીએ. માર્કેટમાં જે બી પ્લાયવુડ મળે છે એની અગેન્સ્ટ અમે જે ક્વોલિટી આપી છે, ઇટ્સ અ ગુડ ક્વોલિટી, ઇટ્સ અ સુપિરિયર ક્વોલિટી. સુપર. તો તમે આજે આ પોડકાસ્ટ થ્રુ લોકોને એવું કહો કે સપોઝ કે કોઈને પ્લાયવુડ લેવા જવું છે, મને જ પ્લાયવુડ લેવા જવું છે, પણ મને તો કંઈ ખબર જ નથી પડતી, તો હું શું કરીશ? હું યા તો કાર્પેન્ટરના ભરોસા પર રહીશ યા તો હું ઇન્ટિરિયર કે આર્કિટેક્ટના ભરોસા પર રહીશ કે એમણે જે કીધેલું છે દેટ ઇઝ ફાઇન. બટ અગર મારે ચકાસણી કરવી હોય કે આ પ્લાયવુડ સારું છે કે નહીં, આ પ્લાયવુડ લેવાય કે નહીં, તો એવા કયા પેરામીટર્સ હોઈ શકે? યટ્સ વેરી ગુડ ક્વેશ્ચન્સ મહેક. માર્કેટમાં જ્યારે તમે ઘર યા તો ઓફિસ બનાવો છો તો દરેક એન્ડ કસ્ટમરે છે ને માર્કેટમાં એક વસ્તુ પરચેસ કરતાં પહેલાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવું જોઈએ કે એનો ઉપરનો ફેસ કયો છે. ઓક્યુમા ફેસ છે, વેધર ઇટ્સ ગર્જન ફેસ છે, રિકોન ફેસ છે, એની થિકનેસ એકોર્ડિંગ એની પ્લાયવુડ કેલિબ્રેટેડ પ્લાયવુડ છે કે નહીં. પ્લાયવુડમાં અંદર રેડ એન્ડ વ્હાઇટ લાઈક કોર્સ હોય છે, તો એ કયો કોર યુઝ કરે છે મેન્યુફેક્ચરર, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું કે એમાં કઈ ક્વોલિટીના અંદરના લેયર્સ યુઝ થાય છે. ઓક્યુમા ફેસ છે, ગર્જન ફેસ છે, રેડ એન્ડ વ્હાઇટ છે, યુકેલિપ્ટસ કોર છે, એ બધા અલગ અલગ પેરામીટર્સ હોય છે. એ એકોર્ડિંગ પૂરેપૂરું નોલેજથી એને સમજવું જોઈએ, દેન તમે પ્લાયવુડ પરચેસ કરી શકો. તમે મને એમ કહો બેસ્ટ પ્લાયવુડ ક્વોલિટી કઈ કહેવાય?
વર્લ્ડ વાઇડ જો બેસ્ટ પ્લાયવુડની વાત કરીએ તો રેડ એન્ડ રેડ અને ગર્જન ફેઝ જે આવે છે એ વર્લ્ડ વાઇડ બેસ્ટ પ્લાયવુડ કહેવાય. અને રિસેન્ટલી વી ઇન્ટ્રોડ્યુસ ટર્માઇટ પ્રૂફ પ્લાયવુડ કે જે રેડ એન્ડ રેડ કોરથી બને છે. જે અંદરના કોર્સ હોય છે અમે લોકો રેડ એન્ડ રેડ યુઝ કરીએ છીએ અને 100% ટર્માઇટ પ્રૂફ 31 યર્સ સાથે અમે લોકો માર્કેટમાં અત્યારે પ્રોવાઈડ કરી રહ્યા છે. એ અત્યાર માટે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ કંપની બનાવતી હશે બેસ્ટ પ્લાયવુડ એને કહી શકાય કે જે રેડ એન્ડ રેડ ગર્જન ફેઝ અને અગેન્સ્ટ ટર્માઇટ વોરંટી આપે છે કે જે એકવાર તમે યુટિલાઇઝ કરો પછી ક્યારેય તમારે એમાં કંઈ જોવું નથી પડતું. એટલે જ અમે એક ટેગલાઇન આપી છે કે હીર પ્લાયવુડ ચલેગા સદીઓ તક. સદીઓ તક. ટ્રુ. યસ. તમારી ઇન્ડસ્ટ્રીમાં આઈ ગેસ સૌથી વધારે કોમ્પિટિશન અત્યારે આપતું હોય તો એ ઓપ્શનલ પ્લાયવુડ કદાચ હું કહી શકું. પીવીસી પ્લાયવુડ કહેવાય છે કે એમડીએફ પ્લાયવુડ કહેવાય છે કે સિમેન્ટ શીટ્સ છે આપણે કહી શકીએ. તો શું લાગે છે એ માર્કેટ ક્યાં જઈને આ કોમ્પિટિશન ક્યાં જઈને ઊભી રહેશે? મયંક છે ને બધાનો એક સેગમેન્ટ અલગ અલગ છે. બધી જ પ્રોડક્ટ અલગ અલગ સેગમેન્ટથી કામ. સિમેન્ટ શીટ છે તો એની એપ્લિકેશન્સ અલગ છે. પીવીસી પ્લાયવુડ તો અગેન્સ્ટ જે ફાયરના ઇસ્યુ વધારે થતા હોય ત્યાં પીવીસી પ્લાયવુડ યુટિલાઇઝ થતું હોય છે. એમડીએફ છે તો લોઅર ડેન્સિટીવાળી જે સ્પેસ હોય છે કે જ્યાં એટલું હેવી વેઇટ યુટિલાઇઝ નથી કરવાનું. કોઈ બી વોલડ્રોપ છે કે જે નોર્મલ યુઝેજમાં છે તો એ જગ્યાએ એમડીએફ એટલે પ્લાયવુડનો યુઝ છે ને એ બહુ ડિફરન્ટ હોય છે કમ્પેર ટુ અનધર પ્રોડક્ટ. એટલે પ્લાયવુડના માર્કેટને ક્યારેય હજુ સુધી ઇફેક્ટ આવી નથી સેલ બાબતે અને આવનારા ફ્યુચરમાં 100% એમડીએફ છે એ થોડુંક માર્કેટ અત્યારે હાયર ડેન્સિટી એમડીએફ એને કમ્પીટ કરી શકે છે પણ પ્લાયવુડની જે સ્ટ્રેન્થ છે એ અલગ રીતે જ રિપ્રેઝેન્ટ કરે છે. યસ. એટલે જે મારા દાદા વાપરતા હતા, મારા ફાધર વાપરતા, હું પણ વાપરું છું, મારો સન પણ વાપરશે, આઈ ગેસ એ પ્લાયવુડ જ હશે. ડેફિનેટલી. બીકોઝ એ પરસેપ્શન છે, એ તમારી ચોઇસ છે. એ ચોઇસ તમારી યુઝ કરવાની શું છે, તમને સ્ટ્રેન્થ કેવી જોઈએ છે એના ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ કરે છે. બધા કરતાં પ્લાયવુડની સ્ટ્રેન્થ બહુ જ ફાર બેટર આવે છે. ટ્રુ. સ્ટ્રેન્થની તમે જે વાત કરી તો હીરની અંદર કેવી રીતે સ્ટ્રેન્થ છે? તો તમે આટલું બધું ડીપ નોલેજ છે તમને આ ઇન્ડસ્ટ્રીનું, બટ ઓબ્વિયસ તમારી પાસે બહુ જ બધી વાઇડ રેન્જ છે. યસ. સો અને સિમિલર ટુ અધર બ્રાન્ડ્સ એ લોકો પાસે પણ આવી રેન્જ હશે જ. તો કમ્પેરિઝન જ્યારે કરવું હોય અધર બ્રાન્ડ વર્સિસ હીર તો કેવી રીતે હીર જીતી શકે? મયંક, અમારી જોડે છે ને 7 રેન્જીસ છે. અમે પ્લાયવુડમાં 7 રેન્જીસ બનાવીએ છીએ. તો માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ્સ પ્લાયવુડ પ્રોવાઈડ કરી રહી છે. કોઈની જોડે 3 રેન્જ છે, 4 રેન્જ છે, 5 રેન્જ છે, 6 રેન્જ છે. મેક્સિમમ લોકો જે સારી બ્રાન્ડ છે ને એ 7 રેન્જીસ પ્લાયવુડ બનાવી રહી છે. તો અમે લોકોએ જે બી માર્કેટને જોઈએ છે ને એ બધી જ રેન્જ અવેલેબલ કરી દીધી છે. અને 7 રેન્જ પ્લાયવુડમાં પ્રોડક્શન કરવી એ બહુ મોટી વાત છે અને એને કન્ટિન્યુઅસ માર્કેટમાં સેમ ક્વોલિટીથી આપવી એ બહુ મોટી વાત છે. ટ્રુ. અલ્ટિમેટ ક્વોલિટી વિન્સ. હું પણ એમાં માનું છું. પણ આ ઇન્ડસ્ટ્રીમાં તો કેવી કોમ્પિટિશન હશે કે તમારા એમએનસી જોડે બી કોમ્પિટિશન કરવાની અને સિમિલર સ્ટેજમાં તમારે લોકલ બ્રાન્ડ્સ જોડે બી એટલી જ કોમ્પિટિશન કરવાની. પરફેક્ટ. રેટની કોમ્પિટિશન કરવાની, સ્ટ્રેન્થની કોમ્પિટિશન કરવાની, સપ્લાયની કોમ્પિટિશન કરવાની. સો આ એક ટાસ્ક બહુ મોટો હશે, ટીડીએસ ટાસ્ક આઈ ગેસ ધીસ ઇઝ. ડેફિનેટલી. જે લોકલ પ્લાયવુડ બનાવી રહ્યા છે માર્કેટમાં અને અમે લોકો જે પ્લાયવુડ બનાવી રહ્યા છે તો ત્યાં તો પહેલી વાત છે કે ક્વોલિટી. એના જોડે અમે લોકો સીધું કોમ્પિટિશન્સ ક્વોલિટી બાબતે થાય છે કે એ લોકો એ ક્વોલિટી નથી આપી શકતા ડ્યુ ટુ રેટ. એ લોકો એમની જગ્યાએ સુપર ક્વોલિટી આપે છે પણ અમે રેટ પ્લસ લઈએ છીએ એની સામે બેટર ક્વોલિટી આપે છે. એ લોકો રેટ લોઅર માર્કેટમાંથી લે છે, એની સામે એ લોકો લોઅર ક્વોલિટી થોડીક બનાવે છે. તો લોકલ બ્રાન્ડ જોડે સીધું અમે ક્વોલિટીથી કમ્પેર કરી રહ્યા છીએ અને અમે ડેફિનેટલી આગળ છે એમાં. હવે રહી વાત બીજી એમએનસી કંપનીની વાત કરીએ કે જે માર્કેટમાં મોટી બ્રાન્ડ જે વર્ષોથી એસ્ટાબ્લિશ છે એનું માર્કેટ અમારા જોડે કેવી રીતે આવી રહ્યું છે તો એ બાબત જો કહીએ ને તો રેટની વાત આવે છે. સમજો કે કોઈ મોટી કંપની છે જે વર્ષોથી બહુ મોટું કામ કરી રહી છે, એનો રેટ ક્યાંક થોડોક વધારે હોય છે. સિમિલર ક્વોલિટી હું મારા લેવલે બેસ્ટ ક્વોલિટી બનાવું છું તો એ ક્વોલિટી અમે લોકો 100% બનાવી રહ્યા છે અને એ જ વોરંટી ગેરંટી સર્ટિફિકેટ્સ અમે લોકો આપી રહ્યા છે. તો ડેફિનેટલી એ ક્વોલિટી જો એમને કસ્ટમરની એ જ રેટમાં સર્ટિફિકેશન સાથે અને એટલા યર્સની ગેરંટી સાથે મળતી હશે તો ડેફિનેટલી હીર ઉપર ટ્રસ્ટ કરશે. હીર એમએનસી ક્યારે બનશે? હીર એમએનસી બનવામાં આમ તો ઘણો ટાઈમ હજુ દેખાય છે એક બાજુ જોઈએ તો, અને એક બાજુ અમે લોકો જોઈએ તો મારું વિઝન એવું છે કે આવનારા 5 વર્ષમાં અમે લોકો હીર બ્રાન્ડને અપ ટુ ધ માર્ક, આજે જ આમ તો કહીએ તો બ્રાન્ડેડ જોડે અમારી કમ્પેરિઝન, જે બ્રાન્ડ
મોટી બ્રાન્ડ જે MNC છે એની જોડે અમારી કમ્પેરિઝન થાય છે, કોઈ લોકલ પ્લાયવુડ જોડે અમારી કમ્પેરિઝન આજે દેટ ઇઝ નથી અ બિગ અચીવમેન્ટ. તો એ અમારું એક બિગેસ્ટ અચીવમેન્ટ છે. તો વેરી નિયર ફ્યુચર અમે લોકો એવો ટ્રાય કરી રહ્યા છે કે દરેક જગ્યાએ, દરેક ગવર્મેન્ટ્સમાં, દરેક આર્કિટેક્ટ્સમાં અને દરેક નાના મોટા પ્રોજેક્ટ્સમાં દરેક જગ્યાએ હીર અપ્રુવલ કરાવી દઈએ. તો એ ઓટોમેટિકલી અમારી ક્વોન્ટિટી અને અમારું પ્રોજેક્ટ્સ બધી જગ્યાએ અપ્રૂવ થતા જશે. બરાબર. સો તમે મને એવું કહો, અગર મારે ઘર બનાવવું છે તો મારે રેડીમેડ ફર્નિચર ક્યારે લેવું જોઈએ અને ક્યારે મારે પ્લાયવુડથી ફર્નિચર બનાવવું જોઈએ? યસ, ડેફિનેટલી ગુડ ક્વેશ્ચન્સ માઇક. તમે જ્યારે તમારો ટાઈમ લિમિટ છે કે મને આટલા ટાઈમમાં જ પજેશન જોઈએ છે, આટલા ટાઈમમાં જ મારું ઘર રેડી થઈ જવું જોઈએ, અને તમે શોર્ટ ટર્મનું પ્લાનિંગ કરી રહ્યા છો કે ભાઈ મારે 2-5 વર્ષમાં જ કામ ફિનિશ કરવું છે કે અહીંયાથી મારે મૂવ થઈ જવું છે, તો જે ટાઈમ બિંગ ઓછો છે તો તમે એ ટાઈમે રેડીમેડ લઈ શકો. પણ એની એક ક્લોઝ છે કે તમે રેડીમેડ ફર્નિચર લો છો તો મેક્સિમમ એ પ્રીલેમ પાર્ટિકલ બોર્ડમાં, MDFમાં એવી રીતે બનતું હોય છે. પ્લાયવુડથી ફર્નિચર રેડીમેડ બહુ ઓછું બનતું હોય છે ફેક્ટરીઝમાં, ક્વોલિટી બહુ જ સુપર હોય છે, પણ એ લોકો મેક્સિમમ પ્રીલેમ અને MDF યુઝ કરે છે. તો ક્યારેક સ્ટ્રેન્થ વાઇઝ જોવા જઈએ તો એ ક્વોલિટી તમને એઝ સચ લેવલની નથી મળતી સ્ટ્રેન્થની વાતમાં. બાકી બીજી વાત એ ડેકોરેટિવ પર્પઝથી બહુ જ સરસ હોય છે. અને જ્યારે તમારો લોંગ ટર્મ વિઝન છે કે 5 years, 10 years, 15 years, જ્યારે તમારું કોઈ ટાઈમ બિંગ નથી, 2 વર્ષ તમને ચાલે એવું છે કે બંગલોનું તમને 1-2 વર્ષ પછી બંગલો યા તો ફ્લેટ તમને મળી રહે, તો એ ટાઈમે તમે છે ને રેડીમેડ કરતાં કાર્પેન્ટરથી તમારી સાઇઝ પ્રમાણે કસ્ટમાઇઝ અને સ્ટ્રેન્થફુલ ફર્નિચર તમારા ઇનહાઉસ બનાવી શકો અને એની ડ્યુરેબિલિટી બહુ જ સારી તમને મળશે. એક આપણા ગુજરાતીમાં કહેવત છે કે એક કહેવું છે કે ભાઈ તમારે મિસ્ત્રી કાર્પેન્ટર એકવાર ઘરમાં આવે પછી તો તમારે એને નીકાળવો મુશ્કેલ પડી જાય. યા મહેક, બહુ સાચી વસ્તુ છે કે લોકો આનાથી કંટાળતા હશે કે લોકો આનું કંઈક તો નેગેટિવ ઇમ્પ્રેશન હશે જ ને, કે લોકો પ્રિફર કરતા હશે કે આપણે રેડીમેડ ફર્નિચર ઉપર મૂવ થઈએ. ડેફિનેટલી આજની નવી જનરેશન જે છે ને એ આવું જ સેમ વિચારી રહી છે કે રેડીમેડ ફર્નિચર ટાઈમ કન્ઝ્યુમે ઓછો કરશે, ફાસ્ટ કામ પતી જશે, મિસ્ત્રી ઘરમાંથી જશે નહીં. પણ જનરલી છે ને અત્યારે તમે જોતા હશો કે હાઈ એન્ડ ફ્લેટ્સ, બંગલોઝ છે ને બિલ્ડર રેડી કરે ને પછી અત્યારે નાઉડેઝ પીપલ આર મોર રિચર. અત્યારે અમદાવાદમાં તમે જોતા હશો તો એક બંગલો હશે, આપણા ફાધરે લીધો હોય છે, અને સેકન્ડ બંગલો યા તો સેકન્ડ ફ્લેટ રેડી થતો હશે, ઇન્વેસ્ટમેન્ટના પ્લાનિંગ થતા હશે. તો હવેના ટાઈમમાં પહેલાં જેવું નથી કે તમારે રહેતા ફર્નિચર 10 વર્ષ થશે એટલે બંગલો છે ને તમે શિફ્ટ કરશો. અને પીપલ આર મોર પ્લાનિંગ ઓરિએન્ટેડ. 5 વર્ષ પછી મારે આ ઘરમાં જવું છે તો એનું વિઝન અત્યારથી એ સેટ કરેલું છે, તો એ વખતે 1 વર્ષનું પ્લાનિંગ છે અને તમે એ 1 વર્ષમાં તમે ઇન્ટિરિયરનો ટાઈમ પણ ગણી લો છો અને એ ટાઈમે તમારું ફર્નિચર રેડી થઈ જાય છે. આનાથી ફાયદો એ થશે કે રેડીમેડ ફર્નિચરમાં છે ને અમુક જ ડિઝાઇન્સ, અમુક એ લોકોનું ફિક્સ રહેશે કે આટલી સાઇઝના બેડ્સ આવશે યા તો અમે આવી રીતે બનાવી આપશું, આવી રીતે રેડી કરી આપશું, એની એક લિમિટેશન્સ હોય છે. જ્યારે તમે પ્લાયવુડથી ઇન્ટિરિયર રાખીને જ્યારે ફર્નિચર કરાવો છો ને તો કોઈ લિમિટેશન્સ નથી હોતી. તમે એમ કહો કે મારે અહીંયા આ વસ્તુ મૂકવી છે તો એ ઇન્સ્ટન્ટ કાર્પેન્ટર ત્યાં તમારી સામે બનાવી આપશે. અગેન અત્યારે તમે જોશો કે અમદાવાદના નામાંકિત જે આર્કિટેક્ટ છે, અપૂર્વ અમીન છે, હિરેન પટેલ છે, મોટા મોટા જે આર્કિટેક્ટ ઇન્ટિરિયર જે ડિઝાઇન બનાવે છે, એ બધી વસ્તુ રેડીમેડમાં પોસિબલ નથી. એ વસ્તુ તમારે ત્યાં ઇનહાઉસ ડિઝાઇન કરવી જ પડશે. અને એઝ પર કસ્ટમાઇઝેશન પ્રોસેસના કારણે છે ને પ્લાયવુડની ડિમાન્ડ અને કાર્પેન્ટરની જોડે લાઈફ ટાઈમ આપણે રહેવું જ પડશે. ટ્રુ, વેરી ટ્રુ. યસ. આપણે તમારી ઓલમોસ્ટ હર રેન્જની વાત કરી. એક હમણાંથી હું મારા બિલ્ડર ફ્રેન્ડ્સને ત્યાં જ્યારે બી જઉં છું તો એક વસ્તુ જોઉં છું, દેટ ઇઝ શટરિંગ પ્લાયવુડ. યસ. એટલે હું એમને બી 2-4 વાર પૂછું કે આ શટરિંગ પ્લાયવુડ શું એમ. આવું તો આજથી મેં 2-4 વર્ષ પહેલાં ક્યારે નામ જ નહોતું સાંભળ્યું, અને સડનલી હર બિલ્ડર એક શટરિંગ પ્લાયવુડની એજન્સી શોધી રહ્યા છે કે એના જોડે જે લોકો કામ કરવા માંગે છે. સો હીરમાં છે શટરિંગ પ્લાયવુડ? હીરમાં અમે લોકો છે ને મયક શટરિંગ પ્લાયવુડ 3 years બિફોર અમે લોકો માર્કેટની ડિમાન્ડ જોઈ કે શટરિંગ પ્લાયવુડ્સનું બહુ મોટું માર્કેટ છે. કારણ કે અમદાવાદમાં તમે જોતા હશો કે કન્સ્ટ્રક્શન બહુ હ્યુજ ચાલી રહ્યું છે. હમણાં રિસેન્ટલી કોલ્ડ પ્લેનો કોન્સર્ટ ગયો અને ત્યારે બી એ જ વાત થઈ કે અમદાવાદમાં કોલ્ડ પ્લે થયું, આગળ 2037માં ઓલિમ્પિક્સ રમાઈ રહ્યું છે. તો આ બધું તમે જુઓ ને તો અમદાવાદનું ડેવલપમેન્ટ બહુ
ઓલ ઓવર વર્લ્ડથી લોકો ધોલેરા તમે જોતા હશો સ્માર્ટ સિટી બની રહ્યું છે, તો વર્લ્ડ લેવલથી લોકો અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરી રહ્યા છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઇઝ લાઈક બૂમિંગ, એ બહુ જ સુપર અત્યારે છે. અને એમાં કે હવેના ટાઈમમાં બિલ્ડર્સ છે ને પહેલાં લોખંડના ફર્મા યુઝ કરતા હતા, જ્યારે હવેના ટાઈમમાં છે ને શટરિંગ પ્લાયવુડ યુઝ થાય છે. કેમ યુઝ થાય છે ખ્યાલ છે? શટરિંગ પ્લાયવુડમાં છે ને ક્વોલિટી, શટરિંગ પ્લાયવુડ મૂકશો અને ફર્મા મૂકશો ને એમાં કન્સ્ટ્રક્શનની ક્વોલિટીમાં બહુ ફરક આવે છે. પહેલાં ફર્મા છે ને રીયુઝ થતા હતા, એમાં કઈ વસ્તુ ઉપર લાગી જાય સિમેન્ટને તો એનું છે ને ફિનિશિંગ નહોતું આવતું. જ્યારે શટરિંગનું સ્મૂથ લેયરના કારણે તમે રિપીટેશન બી કરી શકો છો અને એકદમ પ્રોપર એનું ફિનિશિંગ એક ફ્લોરમાંથી બીજા ફ્લોરમાં એનું એ જ શટરિંગ લઈ અને ઓલમોસ્ટ 10 to 15 ટાઈમ્સ સુધી એને યુટિલાઇઝ કરી શકો અને એનું ફિનિશિંગ બહુ જ સુપર આવે છે. હીરમાં મિરર ફિનિશ શટરિંગ પ્લાયવુડ આવે છે, જે 12 kgમાં 30 kg 34 kg બધી જ અમે લોકો થિકનેસમાં બનાવીએ છીએ. સો એટલે હવે એવું નથી કે ભાઈ પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી રિસ્ટ્રિક્ટેડ છે એક ઘર કે ઓફિસ કે બંગલો સુધી. બિલ્ડર્સને પણ હવે આ એક પ્રોડક્ટની એટલી જ જરૂર છે. ડેફિનેટલી આજે એટલે જેને સારું કામ કરવું છે એ આઈ ગેસ શટરિંગ પ્લાયવુડ જ યુઝ ડેફિનેટલી અત્યારના જે અમદાવાદના નામચીને સારા બિલ્ડર્સ છે ને એ લોકો શટરિંગ પ્લાયવુડથી જ બંગલો યા તો ઘર બનાવી રહ્યા છે. આપણા શટરિંગ પ્લાયવુડ ક્યાં ક્યાં જાય છે? મારા બધા જ ઓલમોસ્ટ અમદાવાદના ટોપ એન્ડ બિલ્ડર્સ છે, હું કહું તો ઘણા બધા મોટા શિવાલિક ગ્રુપને બધી જગ્યાએ અમારું શટરિંગ પ્લાયવુડ યુઝ થાય છે. સુપર સુપર. તમે હું તમને પર્સનલી ઓળખું છું, તમને ક્યાંક મોટિવેશનનો પણ ખૂબ શોખ છે. તો જે યંગ ઇન્ટિરિયર હોય, યંગ આર્કિટેક્ટ્સ હોય કે જે હમણાં પાસ આઉટ થઈ રહ્યા હોય, સો આઈ ગેસ સૌથી વધારે જરૂર એમને પડતી હોય છે અને એ લોકોને ગુડ વેન્ડર્સની તો કાયમ જરૂર પડતી હોય છે. તો તમે એમને શું કહેવા માગશો કે તમે જ્યારે હજી તમે પાસ આઉટ થઈને નીકળી રહ્યા છો, તમે યંગ છો, તો તમારે આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ કરવું જોઈએ? મયંક છે ને હું એઝ અ મોટિવેશન્સ આપવા માટે હું ઘણા બધા ઇન્ટિરિયર્સને હું ફ્રી ટ્રેનિંગ આપતો હોઉં છું મારી ઓફિસે ઘણી વખતે. અને હું એ લોકોને એટલું જ કહેવા માગીશ કે ઓલવેઝ તમે જે પણ કામ કરો છો ને એ ક્વોલિટી કરો. ઓલવેઝ તમે જે પણ ડિઝાઇન કરો છો ઇન્ટિરિયર્સને, એ એવું નથી કે બીજા આર્કિટેક્ટ્સ કે ઇન્ટિરિયર્સ કરી રહ્યા છે ને આપણે એ ડિઝાઇન, એ જ ગ્લોસ, એ જ ફિનિશ, એવું નહીં. કોઈ પણ એક નાનો પ્રોજેક્ટ કરો છો એ કંઈક યુનિક કરો કે જે માર્કેટમાં ક્યાંય નથી, જે માર્કેટમાં કંઈક નવું તમે લઈને આવ્યા છો. સપોઝ કોઈ ઓફિસ બનાવો છો તો એવી બનાવો કે જેમાં વેન્ટિલેશન્સની કંઈક સિસ્ટમ તમે અલગ નાખી. કોઈક બીજો ઇન્ટિરિયર છે તો હું એવું કહું કે એને એવી કોઈક ડિઝાઇન બનાવો છો કે માર્કેટમાં ક્યાંય નથી. તો આપણે હવેના ટાઈમમાં ઇન્ટિરિયર્સ અને આર્કિટેક્ટ્સે કંઈક નવું ને નવું કરવું જોઈએ અને એનાથી કોસ્ટ સેવિંગ થાય, ક્લાયન્ટના મનીને જે એક્સપેન્ડિચર છે એ પણ મિનિમાઇઝ થાય. એ રીતે આપણે અલગ વેમાંથી ઇન્ટિરિયરે કામ કરવું જોઈએ અને ડેફિનેટલી ક્વોલિટી મટીરિયલ યુઝ કરવું જોઈએ. હવેના ટાઈમમાં છે ને એક વસ્તુની ક્વોલિટી બહુ ઇમ્પોર્ટન્ટ કરે છે, કારણ કે ક્લાયન્ટની જોડે ટાઈમ અને પૈસા બંને જે સોર્સ છે ને એ યુઝ થાય છે ને ત્યારે એને ઘણું પેન હોય છે યુઝ કરતાં. એનું રિટર્ન એને એટલીસ્ટ 20 years સુધી એને કન્ટિન્યુઅસ મળે એવી રીતે આપણે બનાવવું જોઈએ. સો જે યંગ ઇન્ટિરિયર આર્કિટેક્ટ છે એ લોકો પ્લાયવુડ કદાચ તમને એવું લાગે છે અવોઇડ કરતા હશે, અને જો કરતા હોય તો એમને તમે શું કહેવા માંગશો કે કેમ ના કરાય? ના મયંક, અત્યારના છે ને યંગ ઇન્ટિરિયર્સ કોઈ પ્લાયવુડ અને ક્યાંય અવોઇડ નથી કરતા. મેક્સિમમ ઇન્ટિરિયરમાં છે ને 80% પ્લાયવુડનો યુઝ થાય છે. ખાલી હું એટલું કહીશ કે એને દરેક પ્લાયવુડની ક્વોલિટી સમજવી જોઈએ અને એકોર્ડિંગ ટુ ક્લાયન્ટ્સ બજેટ અને એકોર્ડિંગ ટુ ક્લાયન્ટ રિક્વાયરમેન્ટ એને પ્લાયવુડ સજેસ્ટ કરવું જોઈએ. અને એ અમારાથી અમારી ટીમ એને છે ને ફ્રી ગાઈડન્સ કરશે અને સમજાવશે કે કઈ એપ્લિકેશન છે ને કયા લેવલનું કઈ ક્વોલિટીનું પ્લાયવુડ યુઝ કરવું જોઈએ. અને બટ ઓબ્વિયસ ઇન્ટિરિયર આર્કિટેક્ટ્સની ક્રિએટિવિટી જેમાં છે કે જો એ પ્લાયવુડથી કંઈક સારું સ્ટ્રક્ચર બનાવી શકશે તો જ એમની ક્રિએટિવિટી દેખાશે. રેડીમેડમાં તો એમની ક્રિએટિવિટી જ નહીં દેખાય. ડેફિનેટલી એ છે ને રેડીમેડમાં એક તમારું એક લિમિટેશન્સ આવી જાય છે કે આનાથી બિયોન્ડ આર્કિટેક્ટ્સ ઇન્ટિરિયર જઈ જ નથી શકતા. જ્યારે એ તમે આમાં ઇન્ટિરિયરની જે આપણી એપ્લિકેશન્સ છે ને એમાં તમે બધું ક્રિએટ કરી શકો છો. ટ્રુ. સો માય લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ. 2025માં આપણે બેઠા છીએ, 2030માં જયમીન ઠક્કર અને હીર બ્રાન્ડ બંને ક્યાં હશે? ઇટ્સ વેરી ગુડ ક્વેશ્ચન્સ મયંક. 2025માં મારું વિઝન એવું છે કે અમદાવાદના અને ઓલ ઓવર ગુજરાતના દરેકે ખૂણે માર્કેટમાં એક જગ્યાએ હીર પ્લાયવુડનો ડીલર હોય. હીર પ્લાયવુડ દરેક માણસ, નાનામાં નાનો માણસ એનાથી અવેર હોય અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં
જે પણ માણસને અવેરનેસ નથી કે પ્લાયવુડ શું છે, કઈ રીતે વપરાય છે અને કઈ કઈ ક્વોલિટી પ્લાયવુડમાં હોય છે, એને બધા જ ક્લાયન્ટને અમારે અવેર કરવું છે. એના માટે હું છે ને રેગ્યુલર મારી ટીમ મોટી કરી રહ્યો છું અને અમારે લોકો ઈચ એન્ડ એવરી માણસ સુધી પ્લાયવુડની અવેરનેસ લાવી છે કે પ્લાયવુડ શું છે. મેં છે ને તમારી બે ટેગલાઇન બહુ તમારા મોઢેથી સાંભળેલી છે. એ બંને ટેગલાઇનનો શું મતલબ? ચલેગા સદીઓ તક, વોટ ડઝ ધેટ મીન? મયક, આ ટેગલાઇન છે ને જ્યારે અમે બનાવીને ત્યારે બહુ વસ્તુને ધ્યાન રાખ્યું હતું અને બહુ જ આની પાછળ અમે લોકોએ રિસર્ચ કર્યા પછી આ કીવર્ડ યુઝ કર્યો છે કે હીર પ્લાયવુડ ચલેગા સદીઓ તક. અમે લોકોએ હીર ક્લબ રિસેન્ટલી લોન્ચ કર્યું, એને 31 વર્ષની સર્ટિફાઈડ ગેરંટી સાથે એ પ્રોડક્ટ માર્કેટમાં આપી અને અમારું એક એવું વિઝન છે કે હીર પ્લાયવુડ એકવાર ઇન્સ્ટોલ થાય ઘરમાં તો 3rd જનરેશન સુધી ચાલે, એને વચ્ચે ચેન્જ કરવાનું આવે નહીં. એટલા માટે અમે લોકોએ એની વિઝન સાથે ટેગલાઇન સેટ કરે છે, હીર પ્લાયવુડ ચલેગા સદીઓ તક. તમે થાકી જશો પણ હીર પ્લાયવુડને કંઈ નહીં થાય. વાહ, સુપર. અને તમે વારંવાર બોલતા હો છો કે ક્વોલિટી કન્સિસ્ટન્ટ પ્લાયવુડ. યા, એનો શું મતલબ? મયક, આ છે ને હીર પ્લાયવુડ ક્વોલિટી કન્સિસ્ટન્ટ પ્લાયવુડ વેરી ફર્સ્ટથી જ્યારથી બન્યું છે ને ત્યારે અમે લોકો આ લાઇનને વળગી રહ્યા છે. એનું એક જ કારણ કે જ્યાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉપર અમારું હીર પ્લાયવુડ બને છે ત્યાં એક સિંગલ પીસ અમારો ચેક થાય છે પ્રોડક્શન ટાઈમે અને એક પીસની ક્વોલિટી ચેક કર્યા પછી અમે લોકો માર્કેટમાં એ વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ. એટલા જ માટે અમે નામ આપ્યું છે ધ ક્વોલિટી કન્સિસ્ટન્ટ પ્લાયવુડ. જે ફર્સ્ટ ડેથી પ્લાયવુડ આવે છે એ જ આજે એ જ ક્વોલિટીથી પ્લાયવુડ અમે લોકો માર્કેટમાં સિમિલર ક્વોલિટીથી પ્રોવાઈડ કરીએ છીએ. એટલે ક્વોલિટી બાબતે અમે લોકો બહુ જ કન્ટિન્યુઅસ ફોકસ કરી રહ્યા છે. સુપર. સો એવરીવન, તમે આજના 20 મિનિટના પોડકાસ્ટમાં મિસ્ટર જેમિન ઠક્કરને સાંભળ્યા. જેમિન ઠક્કરની લાઈફ વિશે જોયું, એમની બ્રાન્ડ જર્ની વિશે જોયું. હું પર્સનલી એમને છેલ્લા 7 વર્ષથી ઓળખું છું. જે રીતે એમણે કીધું ક્વોલિટી કન્સિસ્ટન્ટ પ્લાયવુડ, ડે 1થી એમનું પ્લાયવુડ એ જ વસ્તુ આપે છે જે અત્યારે મળી રહી છે. એ ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી કરતા કોઈ પણ જાતની ક્વોલિટીમાં. એ રેટ લેવામાં બી કોમ્પ્રોમાઇઝ નથી કરતા. એ સારો રેટ આપે છે અને સારી પ્રોડક્ટ આપે છે. એમનું સિમ્પલ કહેવું છે, અગર હું કોસ્ટલી વસ્તુ આપીશ તો મારી પ્રોડક્ટ કોસ્ટલી છે એટલે હું કોસ્ટલી આપું છું. તમે કમ્પેર કોઈ પણ લોકલ જોડે કરશો તો એ ખોટી વાત છે. અને આ જ વસ્તુ આ 7 યરના પીરિયડમાં એમને બધા જ લોકોને સમજાવવી પણ છે. સો ધીસ ઇઝ જેમિન ઠક્કર ફોર યુ ગાઈઝ. ચલેગા સદીઓ તક. યસ.